કે ગમે તે મ્યુચ્યુઅલ ફંડ આંખ બંધ કરીને પણ ઇન્વેસ્ટમેન્ટ કરશો ને 15% પ્લસ રિટર્ન દેશે, પણ આ મ્યુચ્યુઅલ ફંડે તો 40% પ્લસ મંથલી ને વીકલી હર અઠવાડિયે કરવું હોય તો પણ કરી શકો ને હર મહિને કરવું હોય તો પણ કરી શકો. મ્યુચ્યુઅલ ફંડની અંદર એક સિમ્પલ કેલ્ક્યુલેશન છે કે ફર્સ્ટ 1 કરોડ બનાવવા માટે તમારે 8 વર્ષ દેવા પડે, પણ બાકીના 1 માંથી 2 કરોડ બનાવવા માટે ખાલી 4 વર્ષ દેવા પડે. નમસ્કાર મિત્રો, તમારા બધાની સ્પેશિયલ રિક્વેસ્ટ ઉપર આજે હું એક મ્યુચ્યુઅલ ફંડનો વિડીયો લઈને આવ્યો છું. કારણ કે ઘણા બધા લાઈવ સ્ટ્રીમમાં ઇવન કોઈ પણ વિડીયો અપલોડ કરું ને એની નીચે કોમેન્ટ હતી કે તુષારભાઈ તમે અમને ટ્રેડિંગ તો સારી રીતે શીખવાડી દીધું છે, પણ લોંગ ટર્મ માટે અમારે મ્યુચ્યુઅલ ફંડની અંદર એસઆઈપી અથવા તો લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો એના વિશે ક્લિયર કરો. તો હું તમારા બધાની સ્પેશિયલ રિક્વેસ્ટ ઉપર એક સિરીઝ બનાવવા જઈ રહ્યો છું, જેની અંદર તમને 5 થી 6 વિડીયો મળશે, જેમાં તમને મ્યુચ્યુઅલ ફંડના બેઝિકથી લઈને એડવાન્સ કે મ્યુચ્યુઅલ ફંડ શું છે, કેવી રીતે મેં ઇન્વેસ્ટ કરવું, ને ખાસ કરીને આજનો વિડીયો તો એટલે સ્પેશિયલ છે કે આ વિડીયોમાં હું તમને લાઈવ મારા મોબાઈલ ફોનની અંદર ધન એપનો યુઝ કરીને મ્યુચ્યુઅલ ફંડમાં લાઈવ ઇન્વેસ્ટમેન્ટ કરીને પણ બતાવવાનો છું. એની સાથે સાથે કઈ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ હોય છે, કોને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, એ બધા ઉપર એક સેપરેટ વિડીયો આવવાનો છે. તો પ્લીઝ આજનો આ વિડીયો અંત સુધી જોજો, અને જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઓલરેડી ઇન્વેસ્ટમેન્ટ કરો છો અથવા તો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો તો આ વિડીયોની નીચે કોમેન્ટ કરજો, તો એનો રિપ્લાય હું તમને આપીશ ને શીખવાડીશ કે મ્યુચ્યુઅલ ફંડ શું છે ને કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું. બાકી વિડીયો તમે અંત સુધી જોશો તો મ્યુચ્યુઅલ ફંડ રિલેટેડ તમારા બધા જ બેસિક સવાલ ક્લિયર થઈ જશે. તો જલ્દીથી વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. પછી આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો જો મિત્રો, સૌથી પહેલા આપણે બેસિક સવાલથી સ્ટાર્ટ કરીએ, પછી હું તમને લાઈવ મારા મોબાઈલ ફોનમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને પણ બતાવીશ ને મ્યુચ્યુઅલ ફંડ રિલેટેડ બીજી બધી ઘણી ઇન્ફોર્મેશન આપીશ. તો સૌથી પહેલા એક નાનામાં નાના છોકરાને ખબર હોવી જોઈએ કે મ્યુચ્યુઅલ ફંડ એટલે શું. તો મ્યુચ્યુઅલ ફંડ એટલે એક સ્ટોક માર્કેટનો પાર્ટ છે. જેટલા પણ લોકોને સ્ટોક માર્કેટમાં ડાયરેક્ટલી સ્ટોક બાય કરતા બીક લાગે છે અને એનાલિસિસ કરતા નથી આવડતું, એ બધા જ લોકો મ્યુચ્યુઅલ ફંડ થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અને ક્યાંક ને ક્યાંક આજના સમયમાં આપણું ઇન્ડિયન સ્ટોક માર્કેટ જે ગ્રો થયું છે ક્યાંક ને ક્યાંક મ્યુચ્યુઅલ ફંડના કારણે જ થયું છે. કારણ કે મ્યુચ્યુઅલ ફંડનો રિસેન્ટલી મેં એક ડેટા જોયો હતો કે હર વર્ષે ઇન્ડિયામાં અરાઉન્ડ 20,000 કરોડનું મ્યુચ્યુઅલ ફંડનું ઇન્વેસ્ટમેન્ટ થાય છે. હવે મ્યુચ્યુઅલ ફંડમાં તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એમાં શું હોય છે, તમે કોઈ એક સારો મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરો છો, કેવી રીતે સિલેક્ટ કરવું, ઇન્વેસ્ટમેન્ટ કેમ કરવું, એ તો લાઈવ હું બતાવીશ, પણ બેઝિક ક્લિયર કરું કે મેં એક મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કર્યો, એની અંદર હર મહિને એસઆઈપીની થ્રુ 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા કે 5000 કે 5 લાખ રૂપિયા નાખ્યા. તો એવી રીતે મારા જેવા ઘણા બધા લાખો લોકો હશે ઇન્ડિયાની અંદર જે સેમ મ્યુચ્યુઅલ ફંડની અંદર એના જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય એની એસઆઈપી કરતા હશે. તો એ જે મ્યુચ્યુઅલ ફંડ મેનેજર છે એ બધા જ પૈસાને એકત્રિત કરીને એ મ્યુચ્યુઅલ ફંડની અંદર જે પણ સ્ટોક આવતા હોય, કારણ કે અમુક મ્યુચ્યુઅલ ફંડની અંદર 10 સ્ટોક આવે, 20 સ્ટોક આવે કે 50 સ્ટોક આવે, એની અંદર જેને એમ લાગે કે આ સ્ટોકની અંદર સારી ઓપોર્ચ્યુનિટી આવનારા સમયમાં બની શકે છે, સારો પ્રોફિટ મળી શકે છે, ત્યાં એ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો આવી રીતે ઇનડાયરેક્ટલી આપણે ત્યાં જઈએ છીએ. હવે મ્યુચ્યુઅલ ફંડમાં રિસ્ક કેમ ઓછું થઈ જાય છે તો એ સમજો કે આપણે ડાયરેક્ટ કોઈ સ્ટોક બાય કરીએ. ફોર એક્ઝામ્પલ, મારી પાસે 1 લાખ રૂપિયા છે તો હું રિલાયન્સના 1 લાખ રૂપિયાના સ્ટોક બાય કરી લઉં છું. હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો સ્ટોક ડાઉન જશે તો મારે 1 લાખ રૂપિયામાં ડાયરેક્ટ નુકસાન થશે. એના બદલે હું જો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરું છું તો 1 લાખ રૂપિયાની અંદર મને 10 થી લઈને 15 કંપનીમાં અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવા મળશે. ઇવન મ્યુચ્યુઅલ ફંડની મદદથી તો હું આઉટ ઓફ ઇન્ડિયાના જે પણ સ્ટોક છે, જેમ કે એપલ છે, એમેઝોન છે, આલ્ફાબેટ છે, એની અંદર પણ હું ઇન્વેસ્ટમેન્ટ કરી શકું છું. તો આ બધી વસ્તુ શું છે ને કઈ રીતે વર્ક કરે છે હું તમને ડિટેલ્સમાં બતાવું. તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે, આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે, ત્યાં તમને ધન એપની લિંક મળી જશે, ત્યાંથી તમે ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. હવે ધનનું એકાઉન્ટ કેવી રીતે બનાવવું એની ઉપર ઓલરેડી વિડીયો છે, તો એ વિડીયો જોઈ લેજો. જેવું તમારું એકાઉન્ટ બની જાય ને તમારે અહીંયા નીચે આવીને મ્યુચ્યુઅલ ફંડ ઉપર ક્લિક કરવાનું. જો તમારા બેઝિકમાં બેઝિક સવાલ પણ હું અહીંયા ક્લિયર કરીશ, તો પ્લીઝ વિડીયોને ધ્યાનથી જોજો. છતાં પણ કાંઈ પણ સવાલ આવે તો આ વિડીયોની નીચે કોમેન્ટ કરીને તમે મને પૂછી શકો છો. તો સૌથી પહેલાં જો અહીંયા મારો મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો તમને 0 જોવા મળશે, કારણ કે આ સ્પેશિયલી તમને શીખવાડવા માટે હું બનાવું છું. બાકી મારા ધનમાં ઓલરેડી મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ છે, પણ મારા ફેમિલી મેમ્બરના નામે છે. તો જેવું તમે ઓપન કરશો ને તો તમારું જે પણ ઇન્વેસ્ટમેન્ટ હશે એ જોવા મળશે. તમારે કોઈ મ્યુચ્યુઅલ ફંડને ડાયરેક્ટ સર્ચ કરવો હોય તો ઉપર સર્ચ કરી શકો છો, અથવા નીચે તમને અહીંયા કેટેગરી આપી છે. હવે આ 6 કેટેગરી છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બધાની રિક્વાયરમેન્ટ અલગ હોય છે. કોકને 100 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવા છે, તો કોકને 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવા છે, કોકને 1 વર્ષ માટે કરવા છે, તો કોકને 20 વર્ષ માટે. તો બધા જ માટે ધને અહીંયા 6 કેટેગરી બનાવી છે, એના વિશે હું તમને ડિટેલ્સમાં કહીશ. ઇવન આનું રિટર્ન પણ આપણે જોશું કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની અંદર રિસ્ક ઓછું છે, પણ રિટર્ન કેટલું વધારે મળે છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ હાઈ રિટર્ન.
તો જો તમારો પ્લાનિંગ એવો છે કે આજથી લઈને 5 વર્ષથી લઈને 20 વર્ષ સુધી મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, મિનિમમ 5 વર્ષ, તો એવામાં તમે હાઈ રિટર્નવાળા મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરી શકો છો. એની ઉપર ક્લિક કરશો ને તો ધનમાં તમને આ બધા લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ જોવા મળશે, જેની અંદર હાઈ રિટર્ન એટલે 5 વર્ષની અંદર 184%, 173%, 168%, 166%. એટલે કે આ જો કોઈ સજેશન નથી, જો તમે ઈચ્છતા હોય ને કે તુષારભાઈ ટોપ 10 મ્યુચ્યુઅલ ફંડ આજના સમય એમાં કયા છે એની ઉપર વિડીયો બનાવો તો કોમેન્ટ કરજો, તો એની ઉપર હું ડિટેલ્સમાં વિડીયો બનાવીશ, કારણ કે આ બધા મ્યુચ્યુઅલ ફંડને મારે રિવ્યૂ કરવા પડે. પણ આ એક બેઝિક વિડીયો છે. તો ફર્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ ઉપર હું ક્લિક કરું ને તો અહીંયા તમને 2 લાઈન જોવા મળશે. સૌથી પહેલાં શું જોવા મળશે કે 5 વર્ષનું રિટર્ન આ મ્યુચ્યુઅલ ફંડનું છે. સૌથી પહેલાં મ્યુચ્યુઅલ ફંડનું નામ જોઈ લો કે નિપ્પોન ઇન્ડિયા લાર્જ કેપ ફંડ. હવે આનું ડિટેલ્સ તમને બતાવું કે કેવી રીતે જોવાને તમે પણ તમારા ધનના એકાઉન્ટમાં જોઈ શકો છો. તો આને પાછલા 5 વર્ષની અંદર 184%નું રિટર્ન દીધું છે. અને મ્યુચ્યુઅલ ફંડનો જે ગ્રાફ છે ને એની નીચે જો તો 5 વર્ષમાં તમને જે ઓરેન્જ લાઈન દેખાય છે ને એ નિફ્ટીની લાઈન દેખાય છે. એટલે આ મ્યુચ્યુઅલ ફંડ કહે છે કે આપણી નિફ્ટી 50 ઇન્ડિયાની 50 કંપનીએ જેટલું રિટર્ન દીધું છે ને એનાથી પણ વધારે આણે રિટર્ન દીધું છે. જો નિફ્ટીએ કેટલું રિટર્ન દીધું છે એ તમે આ ઓરેન્જ લાઇનમાં જોઈ શકો છો. એની સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો, જો નિફ્ટી બંધ કરી દઉં ને તો ખાલી આનું રિટર્ન જોવા મળશે. ઇવન અહીંયા તમને જોવા મળશે કે આની અંદર જે પણ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યા ને એના પૈસા 27 મહિનાની અંદર ડબલ થઈ ગયા. 27 મહિના એટલે કેટલા થયા કે 2 વર્ષ ને 2.5 વર્ષની પહેલાં રૂપિયા ડબલ થઈ ગયા, કારણ કે રિટર્ન એટલું સારું દીધું છે. એના પછી અહીંયા તમે જોશો કે NAV અને CAGR એટલે કે રિટર્ન કઈ રીતનું દીધું છે. હવે અહીંયા જો કે તમે સેવિંગ એકાઉન્ટની અંદર 1 લાખ રૂપિયા નાખ્યા હોત ને તો અહીંયા તમને 3.5% રિટર્ન મળત. એને બદલે તમે અહીંયા ફિક્સ ડિપોઝિટમાં નાખ્યા હોત તો 1,20,000 થાત, રેગ્યુલર મ્યુચ્યુઅલ ફંડમાં નાખ્યા હોત તો 1,24,000 થાત, અને આની અંદર નાખ્યા હોત તો 1,80,000 થાત, કારણ કે આણે 21%નું રિટર્ન દીધું છે. એવી જ રીતે જો અહીંયા તમને જોવા મળે છે કે 1 લાખના ઇન્વેસ્ટમેન્ટ પાછળ 80,000નું પ્રોફિટ થતા. હવે તમે આનું બીજું પણ કેલ્ક્યુલેશન કરી શકો છો કે જો મેં 10,000 નાખ્યા હોત તો કેટલા મળત, કે 5 લાખ નાખ્યા હોત તો કેટલા મળત. એ બધું ડિટેલ્સમાં કેલ્ક્યુલેશન અહીંયા તમે ધન એપમાં કરી શકો છો. અહીંયા તમે જોશો કે મંથલી SIP ખાલી તમે 100 રૂપિયાની 3 વર્ષ સુધી કરી હોત ને તો પણ અહીંયા તમારી પાસે 5,000નો કરપસ હોત. હવે આમાં મ્યુચ્યુઅલ ફંડમાં એક વસ્તુ ધ્યાન રાખજો કે તમારા પાસે કેટલા પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે છે ને એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમે કેટલા વર્ષ આપો છો એ ઇમ્પોર્ટન્ટ છે. તો હંમેશા જો તમને 3 વર્ષની અંદર 5,000 દેખાય છે ને તો હું 5 વર્ષ કરીશ ને તો 11,000 થઈ ગયા. 3 વર્ષમાં 5,000 થયા, પણ બાકીના 2 વર્ષની અંદર તો ડબલ થઈ ગયા. તો અને હજી આ 5, 9, 7 વર્ષ કરું ને તો પાછા ડબલ થઈ જાય. એટલે જ મ્યુચ્યુઅલ ફંડની અંદર એક સિમ્પલ કેલ્ક્યુલેશન છે કે ફર્સ્ટ 1 કરોડ બનાવવા માટે તમારે 8 વર્ષ દેવા પડે, પણ બાકીના 1માંથી 2 કરોડ બનાવવા માટે ખાલી 4 વર્ષ દેવા પડે. જો એની ઉપર એક ડિટેલ્સમાં વિડીયો જોતો હોય ને કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને કરોડપતિ કેવી રીતે બનવું, તો આ વિડીયોની નીચે કોમેન્ટ કરજો, એના વિશે પણ હું એક વિડીયો લઈને આવીશ. મ્યુચ્યુઅલ ફંડ રિલેટેડ જેટલા પણ વિડીયો જોતા બધા કોમેન્ટ કરજો. આ મ્યુચ્યુઅલ ફંડની વાત કરું તો મિનિમમ 100 રૂપિયાથી ઇન્વેસ્ટમેન્ટ તમે સ્ટાર્ટ કરી શકો છો. અને અહીંયા તમે જોઈ શકો છો કે આ મ્યુચ્યુઅલ ફંડ પાસે આ AUM પાસે 32,884 કરોડનું ફંડ છે. એના ફંડ મેનેજર ટોટલ 4 છે, એ જોઈ શકો છો. ઇવન અહીંયા રિસ્ક છે ને તમને હાઈ જોવા મળશે. શું કામ હાઈ જોવા મળશે? કારણ કે લોંગ ટર્મ, હવે હાઈ રિટર્ન તો હાઈ રિસ્ક થવાનું છે, પણ લોંગ ટર્મમાં જશો તો રિસ્ક તમારું ઓછું થઈ જશે. અને તમે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં હોલ્ડિંગ ઉપર ક્લિક કરશો ને એટલે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ જોવા મળશે. HDFC બેંક, રિલાયન્સ, ICICI, ITC. મેં તમને જે વાત કરી ને કે એક તમારા 1 લાખ હોય ને તો પણ અલગ અલગ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ થશે. અહીંયા તમને બધી જ કંપની જોવા મળશે. તો આ વાત કરી એક મ્યુચ્યુઅલ ફંડની, આવા તો તમને ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ જોવા મળશે. નેક્સ્ટ વાત કરીએ ઇન્ડેક્સ ફંડ. હવે ઇન્ડેક્સ ફંડ એટલે શું? તો આપણે જે નિફ્ટી 50 છે, બેંક નિફ્ટી છે, એના પણ મ્યુચ્યુઅલ ફંડ હોય કે ડાયરેક્ટ તમારા પૈસા નિફ્ટી 50 કે બેંક નિફ્ટી કે સેન્સેક્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ થાય. તો ઇન્ડેક્સ ફંડ ઉપર ક્લિક કરશો તો અહીંયા નિફ્ટી 50, નેક્સ્ટ નિફ્ટી 50, સ્મોલ કેપ, મિડ કેપ, આ બધા જો નિફ્ટી બેંક છે, સેન્સેક્સ છે, આના પણ મ્યુચ્યુઅલ ફંડ આવે છે. એની અંદર પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમે કરી શકો છો. અને આમાં પણ રિટર્ન તમે જોશો કે ગમે તે મ્યુચ્યુઅલ ફંડ આંખ બંધ કરીને પણ ઇન્વેસ્ટમેન્ટ કરશો ને એ 15%થી પ્લસ રિટર્ન દેશે. પણ આ મ્યુચ્યુઅલ ફંડે તો 40%થી પ્લસ. અહીંયા નેક્સ્ટ 50માં વાત કરીએ તો 76%થી પ્લસ, 89%થી પ્લસ. તમને 2-5% જોવા જ નહીં મળે. 76%, નિફ્ટી 50માં 45%. મ્યુચ્યુઅલ ફંડમાં સારું રિટર્ન મળે છે. ટોપ રેટેડ સ્કીમ એટલે એ શું છે
કે જેની અંદર મોસ્ટલી લોકોએ 5 સ્ટારની રેટિંગ દીધી છે. જેટલા લોકો ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને એ રેટિંગ પણ દે છે કે અહીંયાથી મને રિટર્ન કેવું મળ્યું. તો આ બધા મ્યુચ્યુઅલ ફંડની અંદર 5 સ્ટારની તમને રેટિંગ જોવા મળશે. એના પછી લિક્વિડેટ ફંડ. આ કેવા છે કે શોર્ટ ટર્મની અંદર તમારે ઓછા રિસ્ક સાથે સારું પ્રોફિટ કમાવવું હોય તો જો શોર્ટ ટર્મ ને લો રિસ્ક માટે છે. તો આની અંદર જો રિટર્ન કેટલું 18-19%, પણ સામે રિટર્ન રિસ્ક એ ઓછું છે અને શોર્ટ ટર્મ માટે છે. તો એની માટે તમે આ મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરી શકો છો. તમારે ટોપ 10 મ્યુચ્યુઅલ ફંડ જોતા હોય ને તો કોમેન્ટ કરજો, તો એની ઉપર હું એક ડિટેલ્સમાં વિડીયો બનાવીશ. હવે વાત કરી લઈએ કે ખાલી 500 રૂપિયાથી એસઆઈપી કરવી હોય તો આ બધા એવા મ્યુચ્યુઅલ ફંડ છે જેની અંદર ખાલી તમે 500 રૂપિયાથી એસઆઈપી કરી શકો છો. લાર્જ કેપ, જે આપણે વાત કરી ને કે હાઈ રિટર્ન, તો આ બધા લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ છે જે આમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ને ઇન્ડિયાની લાર્જ કેપ કંપનીની અંદર આ જે ફંડ મેનેજર છે ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તમે ટેક્સ સેવિંગ માટે થયું, હાઇબ્રિડ થયું, ડેપ્થ મ્યુચ્યુઅલ ફંડ જ્યાં રિસ્ક ઓછું હોય ને રિવોર્ડ પણ સામે એટલું હોય તો એમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આ ટોપ એએમસી એટલે કે આપણે જોઈએ નિપોન ઇન્ડિયા છે, એમ એચડીએફસી હોય, આઈસીઆઈસીઆઈ હોય, એસબીઆઈ હોય, કોટક હોય, આદિત્ય હોય, નિપોન, આ બધી એએમસી છે જેના થ્રુ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. અને આ બધું જ વસ્તુ ધન એપમાં થશે. એની સાથે સાથે કહીશ કે એનએફઓ, જેવી રીતે આઈપીઓ આવે છે ને એવી રીતે મ્યુચ્યુઅલ ફંડનો એનએફઓ હોય છે જેની અંદર તમે એપ્લાય કરી શકો છો. તો ચલો મિત્રો, હવે આમાં હું તમને લાઈવ એસઆઈપી કરીને બતાવું. સૌથી પહેલાં એસઆઈપીની એમાઉન્ટ નાખી દીધી. વન ટાઈમમાં કરવું હોય તો વન ટાઈમની, અને એસઆઈપી મિનિમમ કરું તો 500 રૂપિયાની કરી શકું છું. અહીંયાથી ડેટ સિલેક્ટ કરી દઉં તો 5 તારીખ સિલેક્ટ કરી. મંથલી ને વીકલી હર અઠવાડિયે કરવું હોય તો પણ કરી શકો ને હર મહિને કરવું હોય તો પણ કરી શકો. એક મારી એસઆઈપી આજે ટુડે કપાશે ને નેક્સ્ટ એસઆઈપી 5 ડિસેમ્બરે કપાશે. ઇન્વેસ્ટ એઝ એસઆઈપી ઉપર ક્લિક કરી દો. મારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, એને અહીંયા એન્ટર કરી દઈશ. હવે અહીંયાથી મારા યુપીઆઈની મદદથી પૈસા કપાઈ જશે ને પછી અહીંયા એસઆઈપી સ્ટાર્ટ થઈ જશે. તો ચલો જલ્દીથી આ પ્રોસેસ હું કમ્પ્લીટ કરી લઉં. તો મિત્રો અહીંયા મારી 500 રૂપિયાની એસઆઈપી સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે જો અહીંયા હું સેટઅપ ઓટો પે કરવાનું, જેનાથી હર મહિને મારી એસઆઈપી કપાઈ જાય. તો અહીંયા તમારે પ્રોસીડ ટુ નેક્સ્ટ ઉપર કરવાનું. અહીંયા તમને જે પણ લિમિટ આવે આવા દેવાની, એમાં કાંઈ બીવાનું જરૂર નથી. અને પ્રોસીડ ટુ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું. હવે મારું એકાઉન્ટ આવી ગયું છે, એમાં મારે ઓટોપે સિલેક્ટ કરવું પડશે. હવે ઓટોપેની પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય એના માટે મારે પ્રોસેસ કરવી પડશે. અહીંયા ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગથી હું ઓટોપે કરી શકું છું. પછી હર મહિને ઓટોમેટિકલી મારા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જશે. તો આવી રીતે તમે ઓટોપે પણ સ્ટાર્ટ કરી શકો છો. પછી જો તમે એસઆઈપી ઉપર ક્લિક કરશો તો તમારી જેટલી પણ એસઆઈપી ચાલુ હશે, જેમ કે જો 500 રૂપિયા આમાં કટ થઈ ગયા તો એ સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે હર મહિને 500 રૂપિયા મારા એકાઉન્ટમાંથી કપાયા કરશે. અને આને જ્યાં સુધી હું લોંગ ટાઈમ સુધી હોલ્ડ કરીશ ત્યાં સુધી હોલ્ડ કરી શકીશ. તો મિત્રો અહીંયા મેં તમને લાઈવ બતાવ્યું કે એસઆઈપી શું છે ને કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું. હવે આની અંદર તમારે કાંઈ પણ મને સવાલ પૂછવા હોય તો આ વિડીયોની નીચે કોમેન્ટ કરો, એનો રિપ્લાય હું તમને જરૂર આપીશ. અને બાકી પણ જો એસઆઈપી રિલેટેડ, મ્યુચ્યુઅલ ફંડ રિલેટેડ કાંઈ વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો, તો એનો પણ હું તમને જરૂર રિપ્લાય આપીશ. તો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે.